થી 35 ટાઈપ, સોરી 30 થી 35 ટાઈપના મુખવાસ છે, જેમાં ચોકલેટ પણ આવે છે, વરિયાળી આવે છે, પછી જેમ્સ આવે છે, અને આવા લગભગ ટોટલ 35 ટાઈપના મુખવાસ છે. તમે જોઈ શકો છો. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર મસ્ત મજાનો ચટાકેદાર વિડીયો લઈને. તો ફૂટબોલ સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે પહોંચી ગયા છીએ જલારામ ફૂડ કોર્ટમાં. અહીંયાનું સૌથી પહેલા તમને લોકેશન આપી દઉં. એન્થમ સર્કલ ઉપર જ આવેલું છે. એન્થમ સર્કલ થી થોડાક આગળની સાઈડ આવશો એટલે સરસ મજાનું જલારામ ફૂડ કોર્નર એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટનું તમને બોર્ડ દેખાઈ જવાનું છે. અહીંયા છે ને ભાઈ, તમે જુઓ છો તો સરસ મજાનું બહાર એક સરસ મજાનો ચિલ્ડ્રન ગાર્ડન પ્લે એરિયા છે, અને જ્યાં છોકરાઓ રમી શકે. પછી જેવા તમે રેસ્ટોરન્ટની અંદર આવો છો, આવો મારી સાથે, હું તમને બતાવું. અહીંયા છે ને ખાસ વાત અહીંયાની મને પર્સનલ ગમી હોય તો અહીંયા ઓપન કિચન છે, એટલે કે અહીંયા ફૂડ કેવું બને છે ને કેવી રીતે બને છે ને એ પ્રોપર તમને વ્યૂ આવવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયાનું ફૂડ કેવું બને છે, કેવી રીતે બને છે. પછી જેવા તમે અંદર હજુ આવો છો એટલે સરસ મજાનો એક વેઇટિંગ એરિયા માટે આપણા કાઠિયાવાડી સ્ટાઇલમાં કહેવાય ને ખાટલા રાખેલા છે. અને ત્યાંથી તમે હજુ સીધા અંદર આવો એટલે રસ્તામાં તમને ક્યાંક ક્યાંક ઝૂલા જોવા મળશે. અને એક એવો સેલ્ફી પોઈન્ટ છે આપણા કાઠિયાવાડીઓનો સ્પેશિયલ ભાઈ, કે જે આપણા ગામડામાં જે રીતનું આખું સેટઅપ હોય ને એ રીતનું આખું એક સરસ મજાનું સેટઅપ કરેલું છે. તમને બતાવું, આવો મારી સાથે. અત્યારે અહીંયા ગણપતિ દાદાનું સ્થાપના કરેલી છે, પણ પ્રોપર આપણે જે કાઠિયાવાડમાં ગામડાનો જે લુક હોય ને એ રીતનું એક સરસ મજાનું અહીંયા ઘર બનાવેલું છે. તમે ઘરે જોઈ શકો છો, પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલ છે ભાઈ. અને ત્યાંથી પછી તમે મારી સાથે આવો, હું તમને હજુ બતાવું. લગભગ 500 જણાનું એક સાથે ફૂડ સર્વ થાય, 500 જણા એક સાથે જમી શકે એટલી મોટી કેપેસિટી વાળો આ લગભગ હોલ છે. પાછળની સાઈડ પણ એવડો જ હોલ છે, જ્યાં તમારે કોઈ ફેમિલી ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, કોઈની સગાઈ હોય, શ્રીમંત હોય, કે કોઈ પણ એવો કોઈ તમારા ઘરે આવતો શુભ પ્રસંગ હોય તો એનું તમે અહીંયા અરેન્જમેન્ટ કરી શકો ને એવું સરસ મજાનું સિસ્ટમ છે. ખાસ કરીને અહીંયાના જે સ્ટાફ છે ને એ પ્રોપર યુનિફોર્મમાં છે, એટલે એ લોકો જે યુનિફોર્મ ને એનું જે હાઇજેનિકલી જે લોકો ધ્યાન રાખે છે, પર્સનલી મને અહીંયા બહુ ગમ્યું છે. માથા પર કે પણ યુનિફોર્મ કમ્પલસરી છે અહીંયા. હવે આપણે જોવાનું છે કે અહીંયા ફૂડ કેવું બનાવે છે, કેવી રીતે બનાવે છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું. તો આપણી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો ભાઈ. અહીંયા જયારે તમે ફૂડની મજા માણી લ્યો ને ત્યારે મને સૌથી મોટી વાત ગમી હોય ને તો અહીંયાના મુખવાસ છે. ઘણી બધી જગ્યાએ આપણે ફૂડ લેવા જઈએ ને અથવા તો ટેસ્ટ કરવા માટે જાય ને તો મુખવાસ એક જ ટાઈપના હોય, પણ તમે અહીંયા જોઈ શકો છો કે લગભગ ટોટલ 10 જાતના મુખવાસ છે. 30 થી 35 ટાઈપ, સોરી 30 થી 35 ટાઈપના મુખવાસ છે, જેમાં ચોકલેટ પણ આવે છે, વરિયાળી આવે છે, પછી જેમ્સ આવે છે, અને આવા લગભગ ટોટલ 35 ટાઈપના મુખવાસ છે. તમે જોઈ શકો છો. ખરેખર આટલા બધા મુખવાસ મેં મારી ફૂડ બ્લોગિંગની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલા કોઈ જગ્યાએ જોયા છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે જલારામ ફૂડ કોર્ટના ઓનર. સૌથી પહેલા તો સાહેબ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સાહેબ, આપણને જણાવો કે આ તમે કેટલા ટાઈમથી ચલાવો છો? આપણે 9 વર્ષથી હોટલ લાઈનનું કામ ચાલુ છે. બરાબર. હા, રાજકોટની માલપા 9 વર્ષથી 2 બ્રાન્ચ ચાલે છે. અને ત્યારબાદ આપણે સુરતમાં આ વર્ષે લાવ્યા છીએ. અહીંયા 7-8 મહિના આપણે સુરતમાં પણ થઈ ગયા છે. બરાબર. અને અહીંયા તમે શું શું રાખો છો? અહીંયા આપણે સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી 375 આઈટમ કુલ આપણી જોડે છે. તો પહેલા વિભાગમાં ડિપાર્ટમેન્ટમાં આપણે આવે છે ગાંઠિયા, ભજીયા, જલેબી, ફાફડા. એમાં આપણે 12 આઈટમ છે ભજીયામાં. જલેબીમાં 2 આઈટમ છે. એ પછી આપણે આગળ આવીએ થોડોક ફ્રન્ટમાં અમારા કિચન રસોડાની માલપા, એટલે આવે આપણું કાઠિયાવાડી વિભાગ. તો કાઠિયાવાડીની માલપા તમામ સબ્જી લાઈવ આપણે દઈએ છીએ. લાઈવ બનાવવાનો ઓર્ડર આપણને કોઈ કસ્ટમર કહે કે ભાઈ અમારે આ સબ્જી જોઈએ છે તો કોઈ બી સબ્જી માંગે એમને આપણે લાઈવ આપવાના, બરોબર. પછી આપણી ભાખરી વિભાગ આવે. તો ભાખરીમાં અમારી પાસે 12 જાતની ભાખરી છે. મસાલા ભાખરી છે, બટર ભાખરી છે, ચીઝ ભાખરી છે. જે ભાખરી કસ્ટમર બોલે કે અમારે આ આઈટમમાં ખાવાની છે તો એ આઈટમમાં આપણે એને ભાખરી બનાવી આપીએ છીએ લાઈવ. એ પછીનો વિભાગ આવે આપણે ઢોસા લાઈન. તો ઢોસા લાઈનની મારી પાસે ફેન્સી કોઈ બી આઈટમ માંગી લેવાની. જેટલી આઈટમ ઢોસાની મારી પાસે ફેન્સી બનતી હોય એ બધા કારીગરો આપણી પાસે અવેલેબલ છે. લાઈએ લાઈવ આપી દઈએ. એ પછી આપણે પંજાબીમાં જઈએ.
તો પંજાબીની માલપા પણ આપણે લાઈવ સબ્જી જ આપીએ છીએ. તમામ સબ્જી લાઈવ આપવાની, પછી કસ્ટમરને મોઢેથી નીકળવું જોઈએ કે મારે આ પ્રકારનું શાક ખાવું છે, એ આપણે બનાવી આપીએ છીએ. અને અમારો કોન્સેપ્ટ મોટો છે, ફ્રન્ટ મોટો છે, પછી અમારે બેસવાની સુવિધા વેટિંગ એરિયા એ પણ મોટો છે. ખાસ તો હું તમને કહું ને તો જે મને પર્સનલી તમારી કોઈ એક વસ્તુ ગમી ને એક તો છે તમારું ઓપન કિચન. હા, ઓપન ફૂડ કેવી રીતે બનાવો છો ને એ લોકોને દેખાય. અને બીજી વસ્તુ કે તમે જે આપણું કાઠિયાવાડી પરંપરા જે જાળવી રાખી છે ને, જે એક આખું ઊભું કર્યું છે ઘર જેવું. હા, ઘર જેવું. ખરેખર એ પર્સનલી મને બહુ ગમ્યું છે. અને મિત્રો અહીંયા છે ને તમે જ્યારે પણ અહીંયા આવો ને ત્યારે એક વસ્તુ નોટિસ કરજો કે બિનજરૂરી કાગળ તમને ક્યાંય જોવા નહીં મળે. સાફ સફાઈનું એટલું ધ્યાન રાખે છે. અને પર્સનલી છે ને મને અહીંયાની ક્લીનનેસ છે ને ખૂબ ગમી છે. એટલે હવે આપણે જોવાનું છે કે અહીંયા ફૂડ કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. આપણે બધી વસ્તુ એક્સપ્લોર કરવાની છે, તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. આપણે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. હા, બરાબર છે. કિચન આપણું ઓપન છે, તમે કોઈ બી જગ્યા ઉપર જઈને આટો મારી શકો. હા, બરાબર. ચાલો જોઈએ તો. અને આ છે ભાઈ કિચન. આજે છે ને આપણા વિડીયોની અંદર કોઈ ફૂડ રેસીપી બતાવવાની નથી, કેમ કે અહીંયા છે ને ભાઈ બહુ જાજુ બધું ક્રાઉડ છે આજે, અને લોકો સખત કામમાં છે, એટલે આજે કોઈ બોલી શકે એવું છે નહીં. એટલે હું તમને ડાયરેક્ટ બતાવું છું. તો જેવા તમે રેસ્ટોરન્ટની અંદર આવો છો, સોરી કિચનની અંદર, એટલે સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટિંગમાં તમને ઢોસાનું મેન્યુ મતલબ બનાવવાના જોવા મળશે. અને ફેન્સી હરેક ટાઈપના ઢોસા તમને અહીંયા મળી જવાના છે. અને પછી જેવા તમે ત્યાંથી આગળ આવો છો એટલે આ બાજુની સાઈડ તમને પંજાબી અને ચાઇનીઝ આ મળી જવાનું છે. પંજાબી અને ચાઇનીઝ ફૂડ અહીંયા બનવાનું છે. ત્યાંથી તમે જેમ સીધે આવો છો એટલે આ સાઈડ તમને પંજાબી બનતું જોવા મળવાનું છે. અને ત્યાંથી પાછા તમે જેમ આગળ આવતા જાવ છો એમ તમને અહીંયા સરસ મજાનું નાન, ચપાતી, રોટી આવું બધું પણ અહીંયા તમને જોવા મળી જવાનું છે. આ બાજુ નાન, ચપાતી, રોટી આવું બધું બને છે. સૌથી મેઇન વાત કહું ને કે અહીંયા સરસ મજાની આપણે ભાખરી બનાવે છે. અલગ અલગ ટાઈપ્સની જે ભાખરી અને પૂરણપોળી છે એ અહીંયા મળી જવાનું છે. અને બીજી વસ્તુ કે ત્યાંથી તમે આવો છો અહીંયા આગળની સાઈડ એટલે આપણા સૌનું સ્પેશિયલ, આપણા સૌનું ફેવરિટ એવું કાઠિયાવાડી કોર્નર અહીંયા તમને મળી જવાનું છે. જ્યાં તમને કીધું કે કાઠિયાવાડી હરેક સબ્જી લાઈવ બનાવીને તમને આપવામાં આવશે. અને ખરેખર છે ને કાઠિયાવાડી શબ્દ આવે ને એટલે મારા મોઢામાં તો પેલા પાણી આવે ભાઈ, કેમ કે કાઠિયાવાડ. અને ત્યાંથી તમે આવો છો આ બાજુ તો અહીંયા સરસ મજાના તમને ગાંઠિયા જો મળવાના છે. ગાંઠિયા છે, જલેબી છે, ફાફડા છે, સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, આવું બધું તમને અહીંયા મળી જવાનું છે. અને પ્રોપર કહેવાય ને કે આ વિસ્તાર અત્યારે પ્રોપર ટૂંકમાં કોર્નર છે ને કાઠિયાવાડીઓ માટે બુક કરી દીધું હોય ને એવું લાગે છે, કેમ કે આખામાં તમને એકદમ ભજીયા, ગાંઠિયા ને એવું જોવા મળવાનું છે. હવે આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવું છે, કેવી રીતે બને છે. એ તો આપણે મેં તમને કીધું એમ કે આજે રેસીપી નહીં આવે, પણ હવે આપણે ટેસ્ટ કરીએ કે અહીંયાનું ફૂડ કેવું છે. ચાલો મારી સાથે. સેકન્ડ ચાલુ થઈ ગયું ઉપર. આપણો છે ને ભાઈ ઓર્ડર આવી ગયો છે. આપણે સરસ મજાનું મંચુરિયન લીધું છે, સાથે સાથે શ્રીખંડ લીધો છે. એઝ અ કાઠિયાવાડી તરીકે આપણને શ્રીખંડ જોઈએ. સાથે આપણે પંજાબી સબ્જી લીધું છે અને મસાલા ભાખરી લીધી છે. હવે આપણે છે ને સ્ટાર્ટઅપ પંજાબી સબ્જીથી કરીએ કે પંજાબી સબ્જી કેવું છે. તમે જોઈ શકો છો કે આ જે સરસ મજાનું કાજુ ને એવું બધું મૂક્યું છે. હું કેમેરામેનને કહીશ કે તમને નજીકથી બતાવે. ખાસ તો જો આ કાજુ છે, સાથે સાથે ઉપર ચીઝ ને એવું બધું જે નાખ્યું છે એ આપણે ટેસ્ટ કરીએ રોટલી સાથે કે ટેસ્ટમાં કેવું બન્યું છે. એક નંબર ટેસ્ટી છે ભાઈ. વધારે સ્પાઇસી નથી અને સાવ મોળું નથી. મસ્ત મજાનું ખાવાની એક નંબર મજા આવે ને એવું બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. સાથે આપણે મસાલા ભાખરી લીધી છે. મસાલા ભાખરીની તમે જોઈ શકો છો અંદર સરસ મજાના તલ ને એવું બધું નાખીને બનાવી છે. અને સાથે બટર પણ આપ્યું છે. આ યુનિક ટેસ્ટ છે અને અલગ જ ફિલિંગ છે. ખરેખર મજા આવે એવું બનાવ્યું છે.
અને સાથે આપણે જે આઈસ્ક્રીમ લીધો છે એ પણ સોરી શ્રીખંડ એ પણ ટેસ્ટ કરીએ. શ્રીખંડની પર્સનલી વાત કરું ને તો ઘણી બધી જગ્યાએ આપણે શ્રીખંડ ખાઈએ ને એટલે તરત ખબર 1-2 ચમચીમાં ખ્યાલ આવી જાય કે હવે આમાં આપણું ગળું પકડાશે, વધારે નહીં ખવાય. પણ મારું માનવું એવું છે કે તમે ગમે એટલો ખાશો ને તમે આનાથી ગળું નહીં પકડાય. સેક્રીન બહુ ઓછા પ્રમાણમાં યુઝ કરવામાં આવ્યું છે એટલે એ પર્સનલી મને બહુ ગમ્યું છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, અત્યારે જ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોની દરેક વિડીયોની રીલ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.